અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમાતો હોવાનો એક વિડીયો વાયરલ થયો. એએમસી શાહપુર રંગીલા મસ્ટર ઓફિસનો આ વિડીયો વાયરલ થયો. ચાલુ ફરજે કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા. દરિયાપુર વોર્ડમાં કાઉન્સિલરે બનાવ્યો વિડીયો. ઓફિસને બહારથી તાળું મારીને અંદર જુગાર રમતા કર્મચારીઓ. આગળથી મસ્ટર ઓફિસ બંધ જોવા મળી હતી. પાછળના દરવાજાથી જુગારધામ ચાલતું જોવા મળ્યું. વિડીયો વાયરલ થતા એએમસી સામે ઉઠ્યા છે અનેક સવાલો. તો કોર્પોરેશનની ઓફિસમાં જ જુગાર રમાતો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જિગ્નેશ, એ વિડીયો પણ જોઈ શકાય છે. કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમવાની વાત સામે આવી છે. સંપૂર્ણ વિગતો શું મળી રહી છે? જિજ્ઞાસા, જે પ્રકારે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, ખરેખર કોર્પોરેશનના આ કર્મચારીઓની હિંમતને દાદ આપવી જોઈએ. કારણ કે જે પ્રકારે તેઓએ હિંમત કરી છે કે ચાલુ ઓફિસમાં અને ઓફિસ અવર્સ દરમિયાન તેઓ જુગાર રમી રહ્યા છે, એટલે કે તેમની એટલી તો હિંમત કે તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી. જો રાત્રિના સમયમાં અથવા તો ઓફિસ અવર્સ પછીના સમયમાં તેઓ રમતા હોત તો કદાચ તેઓની કામગીરી પછી તેઓ આ કરતા હોત તેવું આપણે માની શકીએ. પરંતુ ચાલુ ઓફિસમાં ઓફિસ અવર્સ દરમિયાન પોતાનું કામ નેવે મૂકીને તેઓ આ પ્રકારે જુગાર રમતા હતા. ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય. અને તે ઓફિસના જવાબદાર અધિકારીઓ આખરે તે સમયે શું કરતા હતા તે બાબતને લઈને પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે જો જે તે અધિકારી દ્વારા યોગ્ય પકડ રાખવામાં આવ્યો હોત અને કોઈ પણ પ્રકારે તેમની કામગીરી યોગ્ય તેમના કર્મચારીઓ કરે છે કે કેમ તેનું સુપરવિઝન કરવામાં આવતું હોત તો કદાચ આ પ્રકારની ઘટના ન બનતી હોત. પરંતુ એ બાબત પણ આ વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહી છે કે આખરે જે પ્રકારે જુગાર બપોરના સમય દરમિયાન ચાલી રહ્યો હતો તેને લઈને અધિકારીઓ પણ યોગ્ય રીતે સુપરવિઝન કરતા નથી. તેમની અધિકારીઓની કર્મચારીઓ પર યોગ્ય પકડ નથી. તે બાબત આ ચિત્ર આ વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જે પણ કોર્પોરેટર દ્વારા દરિયાપુરના કાઉન્સિલર શેખ સમીરા દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો છે ખરેખર યોગ્ય વિડીયો છે. અને જે પ્રકારે તેમણે આ વિડીયોની કામગીરી યોગ્ય થતી થાય છે કે કેમ તે બાબત પણ ક્લિયર થઈ જાય છે. અને અન્ય વ્યક્તિઓ જ્યારે કોર્પોરેશન ઓફિસમાં જાય તો તેમને કયા પ્રકારની દાદ આપવામાં આવતી હશે તે બાબત પણ આ વિડીયો પરથી સવાલો ઉપસ્થિત કરી રહી છે. અને આ બાબતે યોગ્ય હવે કડકાઈ ભર્યા પગલાં લેવાય તે હવે જરૂરી બન્યું છે. જિજ્ઞાસા. બિલકુલ જિગ્નેશ, આભાર સંપૂર્ણ માહિતી બદલ. તો કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમાતો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. વિડીયો બાદ અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. તો કોર્પોરેટર શેખ સમીના માર્ટિન અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે. તમારા સુધી આ સમાચાર પહોંચ્યા જ હશે કદાચ. કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમવામાં આવી રહ્યો છે અને ચાલાકી એટલી વાપરવામાં આવી કે બહાર તાળું હતું અને અંદર જુગાર રમવામાં આવતો હતો. આ ઘટના પર શું કહેશો આપ? હું શેખ સમીરા માર્ટિન, દરિયાપુર વોર્ડ કાઉન્સિલર. અમારી ઘણી બધી ફરિયાદો લઈને અમે મહિનાઓથી જે પબ્લિકના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ નહોતો આવતો એ બાબતે અમે મસ્ટરની મુલાકાતે ગયા હતા કે પ્રજાની ફરિયાદોનો કઈ નિકાલ લાવી શકીએ. એ દરમિયાન અમે જોયું તો બહારથી બારણાઓ બંધ હતા. એટલે અમને એવું લાગ્યું કે અંદર કોઈ નથી. જ્યારે અમને અંદરથી અવાજ આવ્યો ત્યારે અમે પાછળના બારણેથી અંદર તપાસ કરવા ઘૂસ્યા. ત્યારે અમે પોતે જોઈને કે એકદમ છક રહી ગયા કે અંદર જુગાર રમી રહ્યા હતા. ત્યાંનો સ્ટાફ, ત્યાંના કર્મચારી ઓફિસ અવર્સમાં, ઓફિસ ટાઈમમાં અને ઓફિસના ટેબલે જુગાર રમી રહ્યા હતા. જ્યારે થોડી ઘડી પહેલા જ અમે ત્યાંના અધિકારીને જે ધનજીભાઈ છે એમસીના લાઇનમેન એમને ફરિયાદ કરી કે અમારી 2-3 જગ્યાની ફરિયાદોનો નિકાલ નથી આવ્યો, જેના કારણે વારંવાર અમને ફોન વડે જાણ કરવામાં આવે છે. તો એમણે ફોન ઉપાડ્યો નહીં. એ દરમિયાન પછી અમને ત્યાં જવાની ફરજ પડી. એટલે ત્યાં જઈને આવું બધું જોયું. એટલે બહુ ખૂબ શરમજનક દ્રશ્યો જોવા મળ્યા અને એનું અમે વિડીયો ઉતારીને પછી અમે આગળ જે કાર્યવાહી કરવાની હતી એ કરી. અને અમારી અહીંના અધિકારી શ્રી એસી છે રવિભાઈ બાવળિયા, એમને બી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ તમારી નજરની નીચે, તમારા હાથ નીચે તમારા કર્મચારીઓ શું કરી રહ્યા છે તમે ધ્યાન રાખો, તમારી ફરજમાં આવે છે. બિલકુલ સમીરાબેન, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતે કોર્પોરેટર પણ કહી રહ્યા છે કે ઓફિસની અંદર
જુગાર છે એ રમાતો હતો. તેમની અનેક ફરિયાદો પણ અગાઉ લઈને તેઓ પહોંચ્યા હોય છે, પરંતુ આ ફરિયાદનું નિરાકરણ ક્યારેય નથી આવતું. અને સૌથી ચોંકાવનારી બાબત તો એ કહી શકાય કે ચાલુ ફરજે આ કર્મચારીઓ છે એ જુગાર રમતા ઝડપાયા છે. એટલે આ વિડીયો બાદ અનેક સવાલો થઈ રહ્યા છે. હવે આ તમામ જે કર્મચારીઓ છે તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે, અને સાથે સાથે જો ચાલુ ઓફિસમાં આ રીતે જુગાર રમવામાં આવતું હોય તો કેટલી મોટી બેદરકારી કહી શકાય. આ સિવાય પણ શું અન્ય કોઈ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ તો શું નથી થઈ રહી, તેવા પણ સવાલો ચોક્કસથી ઉદ્ભવે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ વિડીયોને આધારે કઈ રીતે આગળ કાર્યવાહી કરવામાં આવી છે. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH